ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગોંદ કતીરા સિકંજી. તો એના હારું આપણે ગોંદ કતીરા તો આ ટાઈપનો ગુંદ આવે છે ને આ ઉનાળા માટેનું સ્પેશિયલ આવે છે. તો આ આપણે જોઈ લે. આ તમને કોઈ પણ દુકાનવાળાને ત્યાં ગાંધીની દુકાને મળે અને અમુક તો સુપર સ્ટોર હોય ને તમને મળી જાય. તો આ રીતનો આવતો હોય છે એ મોટો અને આ એકદમ ઠંડો હોય છે તો ઉનાળામાં ખવાતો હોય છે એમ. જેને વધારે પડતી ગરમી હોય એ લોકો ખાઈ શકે અને હાડકા માટે બહુ સારો હોય એવું મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે. આ તો આ રીતનું હોય છે એ. તો આને આપણે પલાળવાનો છે. તો 6 થી 7 કલાક એને પલાળવો પડે એમ. તો આપણે અત્યારે રાત્રે આને પલાળીને રાખી દેવું તો આ પલળશે એટલે એકદમ ફૂલીને મોટો થઈ જાય. તો આપણે બહુ વધારે પડતું નહીં બનાવી અને આટલો જ આપણે પલાળશું. 3 થી 4 આપણે 5 આટલે આ રીતના. તો આને આપણે થોડુંક પાણી નાખી અને પહેલાં થોડુંક ધોઈ નાખીશું આ રીતે. નહીં પાણી કાઢી નાખીશું અને હવે આને આપણે પલાળી દેવું. તો આમાં આપણે પાણી નાખી દેવું. તો પાણી આપણે આમાં વધારે જ નાખવાનું છે, અડધો વાટકા જેટલું આ રીતનું પાણી આપણે એમાં નાખવાનું છે અને આને ઢાંકીને એમનું આપણે રાખી દેવાનું. તો સવાર થાય તો એકદમ ફૂલી જાય આ. તો એને પલાળવું જરૂરી છે એમ. તો બાકીની પ્રોસેસ આપણે સવારે કરશું. બીજી બધી વસ્તુ એમાંથી જરૂર પડે એ. તો આને આપણે ઢાંકીને રહેવા દેવું. તો આપણે સાંજે ગોંદ કતીરા પલાળીને રાખ્યું હતું. તો આ રીતનું હોય છે એ. સાંજે બતાવ્યું હતું મેં. તો આટલા આપણે 5 પીસ પલાળ્યા હતા આવડા. તો આપણે જોઈ લઈએ ખોલીને એકવાર. તો 5 થી 6 કલાક એને પલાળો એટલે સરસ થઈ જાય એમ. તો એકદમ સરસ પલળી ગયું ને આ રીતનું એકદમ આ રીતનું થઈ જાય એ. અને એકદમ ઠંડુ હોય છે. આ 5 પીસમાં આટલું બધું બન્યું. તો તમારે 1 થી 2 પીસ પલાળવાના. હું તો આ 4-5 જણા માટે બનાવું છું એટલે મેં 5 પીસ પલાળ્યા હતા એમ. તો એકદમ આ રીતનું એકદમ જેમ આપણે ક્રશ કરેલો બરફ કેવો હોય એવો થઈ જાય. અને આમાં ચીકાશ નથી હોતી એટલી. તો એકદમ ઠંડુ હોય છે. અને બીજું જો હોય આપણે તકમરિયા. તો આ રીતના આપણે તકમરિયા આવે. તો એ તકમરિયા આપણે અડધી ચમચી સવારે પલાળ્યા હતા. તો એ એકદમ સરસ પલળી ગયા. આને જાજી વાર નથી લાગતી. 1-8 કલાક પલળે તોય એકદમ આ રીતના થઈ જાય. અને તકમરિયા એકદમ ઠંડા હોય છે, ઉનાળામાં બહુ સારા એમ. ને જેને ઠંડક કરવી હોય એને તકમરિયા પલાળીને પીએ હાકરમાં તો એ બહુ સારા. તો આમાં આપણે નાખીશું બીજી વસ્તુ લીંબુ. કેમ કે આનો ટેસ્ટ નથી હોતો અને આનોય ટેસ્ટ નથી હોતો. તો એને ટેસ્ટી બનાવવા સારું લીંબુ આપણે થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર, થોડુંક ખંચર અને હાકર અને થોડાક આપણે કાળા મરી નાખીશું 2 થી 3. બસ આટલી જ. આ વસ્તુ આપણે પલાળીને પહેલાંથી જ રાખી દીધી. અને બરફ થોડોક. તો આ હાકરને આપણે થોડીક ખાંડી લેવું આમાં. તમે મિક્સરમાં પીસીને રાખી શકો પણ થોડીક તો એને તમારે ખાંડવી જ પડે એમ. આ રીતની. આ રીતનું આપણે ભૂકો કરી નાખીએ. ખાંડ કરતાં હાકર ઠંડી હોય છે એમ. તો આ રીતે ભૂકો કરી લેવાનો. તો ટેસ્ટના હિસાબે તમે હાકર નાખી શકો. જેવું મીઠું ભાવતું હોય એ પ્રમાણે તમે એનો હાકરનો ઉપયોગ કરી શકો એમ. આ રીતે આપણે હાકર ખાંડી લેવું. અને આખા મરી તો એને આપણે થોડાક વાટી લે. હું તમે ભૂકોય નાખી શકો અને આ રીતે નાખી શકો એમ. આ છે કાળા મરી એ ઠંડા હોય છે. તો આ રીતે થોડાક કચકચરા વાટી નાખવાના એમ. આ રીતના. તો હવે આપણે આમાંથી બનાવશું. તો આમાં આપણે બનાવશું ગ્લાસમાં. તો એમાં નાખશું આપણે આ પલાળેલો ગોંદ કતીરા 2 ચમચી. તો મોટો ગ્લાસ છે એટલે આ રીતે. થોડુંક આપણે
શેકેલું જીરું ફ્લેવર હાટું, થોડુંક આમાં હંચર, ને થોડો મરી, વાટેલા તીખા, અને પલાળેલા તકમરિયા 2 ચમચી. આમાં નાખશું આપણે થોડીક સાકર. તો તમે એમાં ટેસ્ટ પ્રમાણે નાખી શકો એમ. હવે એમાં નાખશું આપણે પાણી. તો આપણે ઠંડુ પાણી લીધું છે. અને ઉપરથી લીંબુ. તો લીંબુ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. તો આપણે અડધું ફાડું નાખ્યું છે. તો એકદમ આ પીવામાં ઠંડુ હોય છે. ઉનાળા માટેનું સ્પેશિયલ ડ્રિંક એમ. તો તૈયાર છે આપણું ગોંદ કતીરા શરબત કે સિકંજી, ગમે કહી શકો તમે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ગોંદ કતીરા શરબત.